નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ પંડ્યા ગુજરાત એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું ધોરણ 7 ની અંદર સામાજિક જ્ઞાનની અંદર આપણું પ્રકરણ 11 ની વાતાવરણની સજીવો પર અસર। બરાબર, હવે એ સમજતા પહેલા આપણે વાતાવરણનું નિર્માણ કેવી રીતે થયું એ થોડું સમજી લઈએ। બરાબર, તો આપણે જે પેલો પણ છે વાતાવરણનું નિર્માણ, તો આપણી પૃથ્વી છે એ સૂર્યમાંથી અલગ પડી છે એવું માનવામાં આવે છે। તો સૂર્યમાંથી જ્યારે અલગ પડી એ સમય દરમિયાન એક અગન ગોળા સ્વરૂપે હતી। એ ગોળો છે તે ધીરે ધીરે સમય જતા ઠરવા લાગ્યો। હવે ગોળો થયો તેમાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણ સ્વરૂપે ગોળો છે એ ઠરવા લાગ્યો, એટલે કે ત્રણ સ્વરૂપે એ તત્વોનું રૂપાંતર થયું। તો એમાં જે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ। જે તત્વનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું એવા તત્વોને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ, અને જે તત્વનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ। બરાબર, તો આ રીતે વાતાવરણ છે નિર્માણ થયું, કારણ કે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તો વાતાવરણનું નિર્માણ થયું। હવે ત્યાર પછી વાત કરીએ વાતાવરણ। બરાબર, તો પહેલા તો વાતાવરણ એટલે શું? તો વાતાવરણ એટલે કે આપણી પૃથ્વીની ચારે બાજુ વિખરાયેલા વાયુઓના આવરણને વાતાવરણ કહે છે। સમજાણું? ફરી એક વાર, આપણી પૃથ્વીની ચારે બાજુએ વિખરાયેલા વાયુઓના આવરણને વાતાવરણ કહેવાય છે। હવે આ વાતાવરણ છે એની કોઈ ચોક્કસ સીમા ન કહી શકાય, ઘણા બધા કિલોમીટર સુધી વિસ્તરેલું છે। બરાબર, પણ એવું માનવામાં આવે છે કે જે વાતાવરણ છે એ જ્યાં સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે ત્યાં સુધી વાતાવરણ વિસ્તરેલું છે એવું માનવામાં આવે છે, ત્યાં સુધી વાતાવરણ છે એવું માનવામાં આવે છે। હવે વાતાવરણની અંદર 32 કિલોમીટર સુધી 99% વાયુઓ આવેલા છે, એટલે કે આપણું વાતાવરણ છે પૃથ્વી સપાટી ઉપરથી 32 કિલોમીટર સુધી એમાં 99% વાયુઓ એટલા એટલે ભાગમાં આવેલા છે। હવે વાતાવરણ છે એ આપણા જીવન માટે, સજીવ માટે ખૂબ જ આવશ્યક છે, કારણ કે વાતાવરણ વગર સૃષ્ટિ શક્ય નથી। અને વાતાવરણ છે જેમ જેમ આપણે ઊંચે જશું તેમ તેમ હવા છે એ પાતળી થતી જશે, કારણ કે ત્યાં હવા છે એનું પ્રમાણ ઘટતું જશે। બરાબર, તો આ રીતે આપણું વાતાવરણ છે એ બનાવવામાં આવ્યું છે એનું સર્જન છે। બરાબર, વાતાવરણ એટલે પૃથ્વીની ચારે બાજુ વિખરાયેલા વાયુઓના આવરણને વાતાવરણ કહે છે। બરાબર, હવે ત્યાર પછી વાત કરીએ વાતાવરણના વાયુઓ। તો વાતાવરણ છે, વાતાવરણ વગર સજીવ સૃષ્ટિ શક્ય જ નથી। બરાબર, કારણ કે જો વાતાવરણ ન હોય તો એના વગર સજીવ સૃષ્ટિ શક્ય જ નથી। વાતાવરણ છે એના કારણે સજીવ સૃષ્ટિ શક્ય છે, કારણ કે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી છે તમામ સજીવ સૃષ્ટિ તો એ વાતાવરણ મારફતે જ કરે છે। બરાબર, એ સિવાય જે ઓક્સિજન અને જે નાઇટ્રોજન વાયુઓ છે એ સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે ટકાવી રાખવા માટે જરૂરી છે। એ સિવાય વાતાવરણની અંદર ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણ તત્વોનો સમાવેશ થાય છે। વાતાવરણની અંદર જે અમુક ભેજ સ્વરૂપે એટલે કે પ્રવાહી સ્વરૂપે જોઈએ, જો જે પાણીના સ્વરૂપો છે, બરાબર, એ જોઈએ તો ધુમ્મસ, ઝાકળ, વાદળ આ બધા એના સ્વરૂપો છે। એ પછી જે રજકણો છે, બરાબર, સજીવ સૂક્ષ્મ જીવજંતુઓ છે એ બધા પ્રવાહી સ્વરૂપમાં પણ કહી શકાય। એ સિવાય ઘણા હવામાં રજકણો રહેતા હોય છે, તો એ બધા વાતાવરણમાં આવતા હોય છે। અને વાતાવરણના હિસાબે પૃથ્વી છે એના પર દિવસે એકદમ ગરમી અને રાત્રિના સમયે એકદમ ઠંડી પડતી નથી, કારણ કે વાતાવરણ છે એટલા માટે। બરાબર, જો વાતાવરણ ન હોય તો ઘણું બધું આપણે ટૂંકમાં કહી શકાય પૃથ્વી ઉપર સજીવ જીવન શક્ય જ નથી। વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે, અને વાતાવરણ છે એટલા માટે જ આપણે બધા છીએ। વાતાવરણ ન હોય તો આપણે કોઈ એટલે તમામ સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં જ ન હોય। હવે વાત કરીએ વાતાવરણના જે વાયુઓ છે એનું પ્રમાણ છે, બરાબર, અને એનો કેટલા સ્તર સુધી વાતાવરણ છે એટલે કે વાયુઓ રહેલા છે એ જોઈએ। તો એમાં નાઇટ્રોજન, વાતાવરણની અંદર સૌથી વધારે નાઇટ્રોજનનું પ્રમાણ છે। નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણની અંદર 78.03% જેટલું છે। બરાબર, અને આપણી પૃથ્વી સપાટી ઉપરથી 130 કિલોમીટર સુધી નાઇટ્રોજન વાયુ છે એનું પ્રમાણ છે જોવા મળે છે। 130 ઉપર જાય તો નાઇટ્રોજન વાયુ જોવા મળતો નથી। ત્યાર પછી વાત કરીએ ઓક્સિજન વાયુ, તો ઓક્સિજન વાયુનું પ્રમાણ 20.99 એટલે કે 21% જેટલું ઓક્સિજન વાયુનું પ્રમાણ છે, જે આપણે પૃથ્વી સપાટી ઉપરથી 111 કિલોમીટર સુધી ઓક્સિજન વાયુ છે 111 કિલોમીટર ઉપર જાય તો ઓક્સિજન વાયુનું પ્રમાણ નહીવત છે। બરાબર, ઓક્સિજન વાયુનું પ્રમાણ નથી। એ સિવાય ઓર્ગોન વાયુ છે તેનું 0.094% પ્રમાણ છે ઓર્ગોન વાયુ છે। એ સિવાય કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 તેનું પ્રમાણ 0.03% એનું પ્રમાણ છે, જે આપણી કાર્બન ડાયોક્સાઇડ સૌથી ભારે વાયુ છે, એના કારણે પૃથ્વી સપાટીથી 20 કિલોમીટર સુધી કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે। ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ જોવા મળતો નથી। હવે વાત કરીએ વાતાવરણના જે વાયુઓ છે, વાયુઓ છે એનું પ્રમાણ છે, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ,
ત્યાર પછી અન્ય વાયુની વાત કરીએ તો એમાં 0.01% અન્ય વાયુઓ આવેલા છે એટલે કે બાકીના બધા વાયુઓ છે એમાં આવે. હવે આપણે એને જે સ્તર જોઈએ બરાબર 130 કિમી સુધી નાઇટ્રોજન વાયુ જોવા મળે છે, 110 કિલોમીટર સુધી ઓક્સિજન વાયુ જોવા મળે છે અને 20 કિલોમીટર સુધી જે કાર્બન ડાયોક્સાઇડ છે. પણ 130 કિલોમીટર થી ઉપર જઈએ આપણે તો હિલિયમ અને હાઇડ્રોજન વાયુઓ જોવા મળે છે. કારણ કે તમે ઘણી વખત એવા બોલું ને એવા ફુગ્ગા જોયા હશે બરાબર, જેને તમે છોડો એને મૂકી દો તો એ ઉપરની તરફ જાય, ગુરુત્વાકર્ષણ તો નીચે છે છતાં પણ ઉપર જાય છે. કેમ? કારણ કે વાયુ હલકા વાયુ છે, હિલિયમ અને હાઇડ્રોજન 130 કિલોમીટર કરતા ઉપર છે તો એ ફુગ્ગો છે તમારે ત્યાં સુધી જઈ શકે છે બરાબર. તો એ વાયુ છે એના કારણે એની અંદર હિલિયમ અને હાઇડ્રોજન ભરેલો હોય છે, એના કારણે ફુગ્ગો ઉપર જતો હોય છે બરાબર. તો હિલિયમ અને હાઇડ્રોજન છે 130 કિલોમીટર થી ઉપર એ વાયુ રહેલા છે. તો આ પ્રકારે આખું વાતાવરણ છે એ આખું વાતાવરણ છે બનાવવામાં આવ્યું છે. હવે વાતાવરણ છે બરાબર, તો વાતાવરણની સ્તર રચના બરાબર, તો વાતાવરણ છે એનું તાપમાન અને વાયુઓના પ્રમાણ, વિવિધ વાયુઓના પ્રમાણના કારણે એને સ્તર રચનાના અલગ અલગ ફેરફારો જોવા મળે છે અને અલગ અલગ સ્તર રચનામાં ભાગવામાં, અલગ અલગ સ્તર રચનામાં વહેંચવામાં આવે છે બરાબર. એના જે અલગ અલગ વાયુઓ છે એના આધારે અને જે વાતાવરણનું તાપમાન છે એના આધારે એની સ્તર રચનાના મુખ્ય 4 ભાગમાં વહેંચવામાં આવે છે. હવે આપણે જોઈએ ચારે 4 ભાગ. એમાં જોઈએ તો પેલા ક્ષોભ આવરણ બરાબર, જે સ્તર રચનાનું પહેલું આવરણ અથવા તો પહેલો ભાગ જે ક્ષોભ આવરણ છે તે. તો ક્ષોભ આવરણ છે તે વાતાવરણનું પ્રથમ આવરણ છે બરાબર, અથવા તો વાતાવરણ પૃથ્વી સપાટી પર વાતાવરણનું જે પ્રથમ આવરણ છે તેને ક્ષોભ આવરણ કહેવામાં આવે છે. વિષુવવૃત્ત એટલે કે ક્ષોભ આવરણનું જે પ્રમાણ છે તો વિષુવવૃત્ત પર તે 16 કિમી સુધી, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશો પર 12 કિલોમીટર સુધી અને જે ધ્રુવો પર 8 કિલોમીટર સુધી આની ઊંચાઈ છે. એટલે કે વિષુવવૃત્ત પર એ 16 કિલોમીટર સુધી આ જોવા મળે બરાબર, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશો પર 12 કિલોમીટર સુધી જોવા મળે અને જે ધ્રુવો છે તો એ ધ્રુવો પર 8 કિલોમીટર સુધી આ જે ક્ષોભ આવરણ છે એની હાજરી જોવા મળે છે. ક્ષોભ આવરણ છે એ સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ આવશ્યક આવરણ છે, ખૂબ જ જરૂરી આવરણ છે. ક્ષોભ આવરણના કારણે ઋતુઓ છે એમાં ફેરફાર થતો જોવા મળે છે, એના કારણે એટલે કે સજીવો પર ઘણો બધો ભાગ ભજવે છે. તો ક્ષોભ આવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે હવે જોઈએ તો ક્ષોભ આવરણની અંદર બરાબર વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરેનો સમાવેશ ક્ષોભ આવરણમાં કરવામાં આવે છે બરાબર. ક્ષોભ આવરણને કારણે વાતાવરણમાં તોફાનો આવે છે, આપણે અવાજના તરંગો ફેલાય છે અને અવાજ સાંભળી શકીએ છીએ, વીજળી થાય છે, વરસાદ છે, આ બધી પછી હવાની સંરચના છે, એ તમામે તમામ બાબતો ક્ષોભ આવરણની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. હવે ત્યાર પછી વાત કરીએ કે જે ક્ષોભ આવરણ છે તો આ આવરણની અંદર પ્રતિ કિલોમીટરની ઊંચાઈ 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે બરાબર. એટલે કે આ આવરણની અંદર આપણે 1 કિલોમીટર ઊંચાઈ જશું તો 6.5 સેલ્સિયસ તાપમાન ઘટશે, ફરી 1 કિલોમીટર ઊંચાઈ જશું તો ફરી 6.5 સેલ્સિયસ તાપમાન ઘટશે. ટૂંકમાં જેમ જેમ ઊંચાઈ જાય તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. તો જેમ 1 કિલોમીટર 6.5 સેલ્સિયસ તાપમાનનો ઘટાડો થતો જાય છે, ત્યાં તાપમાન ઘટતું અટકી જાય. એટલે કે જેમ જેમ આપણે ઊંચાઈ જતા જશું અને જ્યાં આવરણની અંદર તાપમાન છે એ ઘટતું અટકી જાય અને એક સીમા આવી જાય તો એ સીમાને ક્ષોભ સીમા કહેવામાં આવે છે બરાબર. એટલે ઊંચાઈ જતા જતા તાપમાન ઘટતું ઘટતું અટકી જાય પછી ત્યાર થાય તાપમાન ઘટે નહીં તો એક સીમા આવી ગઈ, એક બોર્ડર આવી ગઈ, તો એ જે સીમા આવી એ સીમાને ક્ષોભ સીમા કહેવામાં આવે છે બરાબર. એટલે તો ક્ષોભ સીમા એટલે શું? તો એને જે અટકી જાય બરાબર તો એને ક્ષોભ સીમા કહેવાય છે. ત્યાર પછી બીજું આવરણ બરાબર સમતાપ આવરણ. તો સમતાપ આવરણ છે તે ક્ષોભ સીમાથી ઉપરનું આવરણ છે તેને સમતાપ આવરણ કહેવાય છે. ક્ષોભ સીમાથી ઉપરનું આવરણ તેને સમતાપ આવરણ કહેવાય છે બરાબર. આવરણ સમતાપ આવરણ એટલે શું વ્યાખ્યા થાય? ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ આવેલી છે બરાબર. સમતાપ આવરણ છે તે ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીનું આવરણ છે એ સમતાપ આવરણ આવેલું છે. હવે અહીંયા ઉલટું જોવા મળશે ક્ષોભ આવરણ. ત્યાં ક્ષોભ આવરણમાં શું થતું આપણે ઊંચે જશું તાપમાન ઘટે, પણ અહીંયા જેમ જેમ તમે ઊંચે જશો તેમ તેમ તાપમાનમાં વધારો થતો જોવા મળશે. એટલે કે સમતાપ આવરણમાં જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. ત્યાર પછી અહીં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જેવી કોઈ પણ બાબત જોવા મળતી નથી બરાબર. જેમ ક્ષોભ આવરણમાં આ બધી બાબતો જોવા મળતી તો એવી આ બાબતો છે એ સમતાપ આવરણમાં જોવા મળતી નથી. ત્યાર પછી હવા સ્વચ્છ અને પાતળી છે. તો આ જે સમતાપ આવરણ છે એની હવા છે એકદમ સ્વચ્છ છે અને એકદમ પાતળી છે. એના કારણે જે જેટ પ્લેન છે એ જેટ પ્લેનને ઉડવામાં અવરોધ પણ નથી આવતો અને ઝડપથી ઉડી શકે છે. માટે જેટ પ્લેન ત્યાંથી આ જે આવરણ છે સમતાપ આવરણ છે
એમાંથી જેટ પ્લેન ઉડતા હોય છે, બરાબર, કારણ કે એને અવરોધ પણ નથી આવતો અને ઝડપથી ઉડી શકે છે, કારણ કે હવા સ્વચ્છ અને પાતળી હોય છે. આ આવરણમાં 15 થી 35 કિલોમીટર ની ઊંચાઈ, એટલે કે આશરે 15 થી 35 કિલોમીટર ની ઊંચાઈ ઓઝોન વાયુનું પ્રમાણ જોવા મળે છે. તો કયું આવરણ? તો કે સમતાપ આવરણની અંદર 15 કિલોમીટર થી લઈ 35 કિલોમીટર સુધી ઓઝોન વાયુની હાજરી જોવા મળે છે. જે ઓઝોન વાયુ આપણને સૂર્યના પાજામલી કિરણો, બરાબર, જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એમાંથી આપણે બચાવે છે. તો એ ઓઝોન વાયુ પ્રમાણ છે આ આવરણમાં જોવા મળે છે. કયા આવરણમાં? સમતાપ આવરણમાં. બરાબર. હવે ત્યાર પછી વાત કરીએ મધ્યાવરણ. બરાબર, ત્રીજું આવરણ મધ્યાવરણ. તો સમતાપ આવરણની ઉપર 80 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું અથવા તો 80 કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલું આવરણ એટલે મધ્યાવરણ. બરાબર, મધ્યાવરણ એટલે શું? તો કે સમતાપ આવરણની ઉપર 80 કિલોમીટર સુધી વિસ્તરેલું આવરણ જેને મધ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે મધ્યાવરણમાં કેવું થશે કે જેમ જેમ આપણે ઊંચે જશું તેમ તેમ તાપમાન ઘટતું જશે. બરાબર, એટલે કે જેમ જેમ ઊંચે જશું તેમ તેમ તાપમાન ઘટતું જશે. તો આ રીતે, બરાબર, જેમ ઊંચાઈ જાય તેમ તાપમાન ઘટાડો થતો જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ છેલ્લું ઉષ્માવરણ. ઉષ્મા એટલે ગરમી, બરાબર, ઉષ્માવરણ. મધ્યાવરણની ઉપર, એટલે કે ઉષ્માવરણ છે તે મધ્યાવરણની ઉપર આવેલું આવરણ છે ઉષ્માવરણ. 80 કિલોમીટર, એટલે કે આશરે 80 કિલોમીટર થી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે. તો જે ઉષ્માવરણ છે તે જ્યાં મધ્યાવરણ પૂરું થાય ત્યાંથી 80 કિલોમીટર, એટલે આમ જો પૃથ્વી સપાટી પરથી 80 કિલોમીટર શરૂ કરી, બરાબર, જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધીનું આવરણ, ત્યાં સુધીના આવરણમાં, એટલે કે આવરણમાં ઉષ્માવરણનો સમાવેશ થાય છે. બરાબર, જ્યાં સુધી વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી, કારણ કે ઉષ્માવરણ સૌથી ઉપરનું છે. બરાબર. હવે હવા છે તે અતિશય પાતળી, એટલે કે ઉષ્માવરણની જે હવા છે તે અતિશય પાતળી થતી જોવા મળશે. ત્યાર પછી જેમ જેમ ઊંચે જશું તેમ તેમ તાપમાનમાં વધારો થતો જોવા મળશે. મિત્રો, અહીં પણ તાપમાનમાં વધારો થાય છે. બરાબર, આપણે જેમ જેમ ઊંચે જશું તેમ તેમ તાપમાનમાં વધારો થતો જોવા મળશે. કયા આવરણમાં? ઉષ્માવરણમાં. હવે ત્યાર પછી ઉષ્માવરણ છે તો એના બે પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે. તો ઉષ્માવરણના બે પેટા પ્રકાર કયા કયા? તો કે આયનાવરણ અને બાહ્યાવરણ. હવે જે આયનાવરણ છે એના વિશે વાત કરીએ આપણે. તો રેડિયો તરંગોનું પરાવર્તન આયનાવરણમાં થાય છે. બરાબર, જો આયનાવરણ ન હોય તો રેડિયો તરંગોનું પરાવર્તન ન થાય. માટે રેડિયો તરંગોના પરાવર્તન માટે આયનાવરણ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટ, આ બધાની સેવા છે, એટલે કે ટીવી છે, ઇન્ટરનેટ છે, રેડિયો પ્રસારણ છે, એ બધું આયનાવરણના લીધે જ શક્ય બને છે. જો આયનાવરણ ન હોય, એટલે કે આયનાવરણના લીધે જ આપણને એનો લાભ મળે છે. આયનાવરણ ન હોય તો ઇન્ટરનેટ પણ ન ચાલે, ટીવીનું પ્રસારણ પણ ન ચાલે, રેડિયો પણ ન ચાલે. બરાબર, આ કંઈ પણ બાબતો ન ચાલે. આયનાવરણ છે એટલા માટે ચાલે છે. હવે ત્યાર પછી બીજો પ્રકાર બાહ્યાવરણ. તો જે આયનાવરણની ઉપરનું જે આવરણ છે એને બાહ્યાવરણ કહેવામાં આવે છે. એટલે કે જે આયનાવરણ છે એમની ઉપરનું આવરણ એમને બાહ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે આપણે જે વાતાવરણની સજીવો પર અસર, બરાબર, એમાં વાતાવરણનું નિર્માણ, પછી વાતાવરણના વાયુઓ અને જે વાતાવરણની સંરચના એ આપણે અહીંયા વિડિયોની અંદર સમજીએ.